ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ભારતની આઝાદી પછી કોંગ્રેસની સરકાર હતી, પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા। એમણે દેશનું ઉત્તમ બંધારણ બને એના માટેની જે બંધારણ સમિતિની રચના કરી એના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા ને એમણે દુનિયાના બધા બંધારણોમાંથી જે સારી વસ્તુઓ હતી લઈ અને દેશની કેમ સારું બંધારણ માટે મળે એના માટે અથાગ પ્રયત્નો કર્યા અને એમના પરિણામે આજે દેશમાં ગમે તેવી સરમુખત્યારશાહી કે ફાસિસ્ટ લોકો સત્તા ઉપર બેસે પણ એ પણ ધાર્યું નથી કરી શકતા। એ ભારતના બંધારણની દેન છે। ભારતના બંધારણમાં હજી પણ લોકો માટે, સામાન્ય લોકો માટે હક અને અધિકારો છે। એના લીધે જ આજે આ દેશમાં લોકશાહી ટકી રહી છે અને બાબા સાહેબે વંચિતો શોષિતો માટે અવાજ ઉઠાવી એમના માટે જે બંધારણમાં જોગવાઈઓ કરી છે એની કરોડો લોકોના એનાથી જીવન બદલી ગયા છે અને આજે પણ લોકો એનો લાભ લઈ રહ્યા છે। ખરેખર દેશે બાબા સાહેબને ક્યારે ભૂલવા ન જોઈએ। આજે બાબા સાહેબને હારો પર કરી અને વંદના કરવામાં આવી હતી।